તો બસ જો મારી એવી ઈચ્છા છે કે આઈટમ આવે ને ત્યાં સુધીમાં મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય, તમારા બધાનો સાથ અને સપોર્ટ મને મળે એવી મારી ઈચ્છા છે. તો આઈ હોપ કે તમે બધા સાથ અને સપોર્ટ આપશો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો વધારેમાં વધારે. તો મારી ચેનલ ઓલમોસ્ટ મોનિટાઈઝ થઈ જશે. મેં લિંક કોઈ પણ જાતનું મેં મારા રિલેટિવને ક્યારેય મતલબ શેર જ નથી કર્યું આ ચેનલમાં. તો બસ હંમેશા કન્સિસ્ટન્સી રાખીશ. 2 મહિનાથી મેં ચેનલ ચાલુ કરીશ. 20 એપ્રિલથી સ્ટાર્ટ કરી હતી. તો આજે 13 તારીખ થઈ ગઈ. હા, તો બસ આશા છે કે તમારા બધાનો સપોર્ટ મને મળશે. આ વિશ્વમ કરે છે સૂર્ય નમસ્કાર. ચાલો વિશુ તારી વાર મમ્મી બતાવતો કેમ કર્યું તું તે મસ્ત આવડે જો વિશુ ને અંદર. ચાલો કર દો વિશુ. હા બસ જો સૂર્ય નમસ્કાર કરે છે વિશુ. ચાલો થઈ ગયા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અત્યારે વાગી જશે 7:30 અને આજે છે સેટરડે. તો બી હું તો વહેલી જ ઉઠી હતી કારણ કે પેકિંગનું બધું કામ બાકી છે. એટલે આપણે સૂતા રહે તો બધું જ ટાઈમ આખું વિખાઈ જાય. બસ આ સેટરડે ગમે છે, આ સેટરડે સન્ડે તો જવાની તૈયારી છે ફૂલ. બધું જ પેકિંગ હજી મોસ્ટ ઓફ બાકી છે. તો જો અત્યારે હું બનાવી રહી છું બટેકા પૌવા. તો એના માટે સિમ્પલ કાંદા અને જે આખા ધાણા આવે ને એનાથી તમે વઘાર કરો ને, આ ધાણા બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે એનો પૌવાનો. જો રેગ્યુલર પૌવા ખાઈને બોર થઈ ગયો ને તો આ ટ્રીક તમે જરૂર ટ્રાય કરજો. અને મરચી, આ છે મરચી, એ હું છેલ્લે નાખીશ. વિશ્વને વઘાર કાઢી એનામાં એડ કરી દઈશ. તો બસ સવારનું મોર્નિંગ તો આવી છે અમારી. પૌવા બની કે રેડી છે આપણા. મારું ગંદુ થઈ ગયું છે ને. લે મારે ના પડશે. પૌવા થઈ ગયા છે રેડી. ચાલો નાસ્તો કરવા. એટલે ગાંઠિયા તો નાખવાના. અહીંયા વિશુને ચલો નાસ્તો કરી લઈએ ફટાફટ. જાતે ખાવા મળીશું. પછી જોઈએ આજનો શું પ્લાન છે. તો જો ઘરનું બધું જ મોસ્ટ ઓફ કામકાજ કરી અને અહીંયા હું હવે થોડોક ટાઈમ બાકી છે રસોઈમાં. તો હું બધી બરણીઓ પેક કરવામાં લાગી ગઈ છું. એને આ રીતે બબલ રેપ કરવાની છે. જો આ બધી જ ધોઈ અને ભરી છે તો કેટલું ચકાચક લાગે છે. અને અહીંયા વિશ્વમ થોડીક વાર રમતો હતો એટલે મેં મારું કામ ચાલુ કરી દીધું હતું. આ રીતનો બબલ રેપ મંગાવ્યો હતો. તો એને કટ કરી અને એ જે બરણીઓ બધીને સરસ રીતે રેપ કરી અને આ રીતે એને મેં સેલો ટેપ મારીને આ રીતે જગ્યા થોડીક હતી ત્યાં બધું એ રીતે મૂકી દીધું છે. સરસ રીતે ઓર્ગેનાઇઝ કરી દીધું છે. અને આ રીતની મારી પાસે જાડી સીટ છે. તો એને હું ઉપર આ રીતે પાથરી દઉં એટલે આ ઉપર કંઈ જ મૂકવાનું નથી. એટલે વજન આવે તો બી એ દબાય નહીં. અને સરસ રીતે મારું એક આખું બરણીનું બોક્સ ભરાઈને રેડી થઈ ગયું છે. હવે એને ચારો તરફથી સેલો ટેપ મારી સારી રીતે અને મસ્ત પેક કરી દઈશું એટલે પ્રોબ્લેમ નહીં આવે. આઈ હોપ કે બરણીને કંઈ ન થાય. બહુ ધ્યાનથી બધું પેકિંગ કર્યું છે. તો ફાઇનલી એક મહેનતની પછી આ એક બોક્સ ભરાય અને રેડી થઈ ગયું છે. ને હવે મારો જમવાના બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો તો મેં બનાવવાનું ચાલુ કરી દીધું છે રસોઈ. તો રસોઈમાં આજે બનાવવાની છે ટીંડોરાની મસ્ત મજાની સબ્જી. કોને કોને ટીંડોરાની સબ્જી ભાવે છે એ કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને રસ અને રોટલી. બસ આજનું મેનુ એકદમ સિમ્પલ છે. તો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. અને મસ્ત મજાની રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. ટીંડોરાનું શાક, રોટલી અને રસ. તો ચલો જમી લઈએ અને પછી વિશ્વને સુવડાવીને પછી મળીએ તમને. હેલો, તો અત્યારે વાગી ગયા છે 4. થોડીક વાર વિશ્વને સુવડાવી દીધો, જમી લીધું. અને એક જો બોક્સ હતું એ આપણું રેડી થઈ ગયું છે. ને અહીંયા થોડીક વાર હું નાસ્તો કરી લઉં, ભૂખ લાગી ગઈ છે એટલે. અને બસ જો પાછું હજી કિચનનું કામ જ છે. કિચનનું કામ તો મારે હજી 5 થી 6 દિવસ તો લાગી જ જશે. કારણ કે કાચની બરણી બધી જ વ્યવસ્થિત ધોઈ ધોઈને એક જ બોક્સ થયું છે હજી.
કામ કરતાં કરતાં બોક્સ રેડી કરવા એટલે બહુ જ અઘરું છે. અને હવે ઉપર જે બધા મારા બાઉલ્સ ને એવું છે એ બધું એ હું કાઢીશ. એટલે મારે ઓલમોસ્ટ 4 દિવસ કિચનના થશે, પછી બાકી રહેશે 10 દિવસ અને પછી હોલ કરીશ. હાય ખબર જ નથી પડતી ક્યાંથી શરૂઆત કરું. ક્યારેક ક્યારેક તો મારું માઇન્ડ જ ચક્રમ ખાઈ જાય છે, ખબર જ નથી પડતી કે મારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરું. પણ બસ ધીમે ધીમે સ્ટાર્ટ કરી રહી છું. આઈ હોપ કે થઈ જાય મારું બધું જ 10 દિવસની અંદર. તો બસ ચલો હવે તો ફટાફટ કામે લાગવું જ પડશે. વિશ્વમાં હજી 3:30 સૂતો છે, એટલે 6 વાગ્યા સુધી તો ઉઠશે જ નહીં. એટલે હું મારું બધું જ ત્યાં સુધીમાં ફિનિશ કરી દઉં કામ. અને બસ આજના માટે આટલું જ રાખીએ. પછી કાલે મળીશું નવા વિડીયોમાં. અને કાલે હું તમને સવારે મોર્નિંગમાં બતાવીશ કેટલું કામ મારું પત્યું છે ઓલમોસ્ટ. તો ફ્રેન્ડ્સ, હું હંમેશા તમારી સાથે મારી જે રિયલ લાઈફ ચાલી રહી છે એ જ તમને બતાવું છું. કોઈ બી ફેક આર્ટિફિશિયલ કુછ નથી. એટલે બસ જો તમને મારું આ રિયલ સ્ટોરી સારી લાગતી હોય તો મારી ચેનલને સપોર્ટ જરૂર કરજો. તમારા બધાનો સાથ મારે બહુ જ જરૂરી છે. તમે જ અમારી ફેમિલી છો એવું કહેવાય. તો બસ જો આવું છે. ચલો ફટાફટ નાસ્તો કરી લઉં. થોડુંક એડિટિંગનું કામ ભાઈ સાથે સાથે મારે કરતું જોવાનું છે, કારણ કે મારે યુટ્યુબ પર હંમેશા આવે કન્સિસ્ટન્સી તો રાખવી જ પડશે, તો જ મારું ફેમિલી આગળ વધશે યુટ્યુબનું. તો બસ એવો ટાર્ગેટ છે કે 8મ સુધીમાં મારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. સ્ટાર્ટિંગ જ કરી છે હજી. તો બસ ફ્રેન્ડ્સ, હવે વધારે વાતો નહીં કરીએ આપણે. તો બસ આજના માટે આટલું જ રાખીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દઈશું. મળીશું નવા વ્લોગમાં.